દાસ શંકરની વાણી છે અને આ દુર્લભ એવા સંત મળવા મુશ્કેલ છે, કારણ કે સંત તો ઘણાય કે પણ દુર્લભ સંત મળવા બહુ મુશ્કેલ છે. એટલે કે છે હંસા નેણા ઠરે ને નાભિયસે જેના દર્શનથી દુઃખ જાય. દુર્લભ એવા સંત છે હંસા ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપ રાજી થાય. દુર્લભ એવા સંત છે હંસા વાણી જેની છે અમૃત જેવી. પિતા અમીના આવે ઓડકાર. દુર્લભ એવા સંત છે હંસા નિર્મળ જેના નયના દોષ દ્રષ્ટિ ન વહે લગાર. દુર્લભ એવા સંત છે હંસા બ્રહ્મરૂપ પાડે. હંસા બ્રહ્મરૂપ પાડે બ્રહ્માંડ ને જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર. દુર્લભ એવા સંત છે હંસા દાસ શંકરની વિનતી જેની મહેર થતા બેડો પાર. દુર્લભ એવા સંત છે. દુર્લભ એવા સંત છે. શંકર મહારાજ એવું કહે છે કે આ હંસો જે છે એ હંસાને કહે છે કે હંસ ગતિ જેને આવી ગઈ હોય એને એમ કહે છે કે હંસા નેણા ઠરે ને નાભી હશે. જે સંત પાસે જાય એટલે પોતાના નેણા ઠરે, આનંદ આવે, આનંદ ઉપજે, કારણ કે એ સંત છે એ આનંદ સ્વરૂપ છે. એટલે નેણા ઠરે એની પાસે જાય અને નાભી હશે, અંદરથી પોતે એટલો આનંદ અનુભવે કે જેના દર્શન કરતા દુઃખ જાય. જો સંતના દર્શન થઈ જાય તો સર્વે દુઃખ વયા જાય, એક પણ દુઃખ રહે નહીં. કારણ કે સંત છે પરોપકારી છે, કોઈ એની અંદર કાંઈ નથી, એને ઉપકાર સિવાય કાંઈ કરે નહીં. પોતાના કેવી એની ભાવના હોય છે, પોતાની ભાવના સંતની એવી હોય, ભમરી જેવી હોય કે પોતાના રૂપ કરી રાજી થાય. સંતને આટલું જ હોય કે પોતા જેવો, પોતાથી પોતે શિષ્ય સવાયો થાય એવી એની ભાવના હોય. દરેકને જે સમજ્યા હોય અને આ વાતને વૈરા હોય, જે અટકતા હોય, તો એ સંતને એને એટલું બધું કુદરતી, એને કાંઈ હોય નહીં, પણ એની અંદરથી એમ જ થાય કે જીવનો ઉદ્ધાર કરે. બસ એક જ એનું લક્ષ્ય હોય, બીજું કોઈ લક્ષ્ય આ જગતમાં હોય નહીં. એટલે કહે છે કે ભાવના જેની ભમરી જેવી હોય
કે પોતાના રૂપ કરી રાજી થાય, કે પોતા જેવો થઈ જાય. જે અત્યાર સુધી જે કોઈ સંતો થયા છે એના ગુરુએ એને છેલ્લે સુધી જ્ઞાન આપ્યું છે, છેલ્લે સુધી સમજાવ્યું છે. ક્યાંય શિષ્યને કાંઈ બાકી ન રહી જાય, એટલે છેલ્લે સુધી એને જ્ઞાન આપ્યું છે. જ્યારે શિષ્યને પૂર્ણ જ્ઞાન થાય છે, પૂર્ણતા આવે છે, ત્યારે ગુરુની જરૂર નથી. એની અંદર પૂર્ણતા આવી જાય છે ત્યારે એને જરૂર નથી રહેતી. ત્યારે બુદ્ધ ભગવાન એમ કહે આનંદને કે જા તું હવે છૂટો અને બધાનું કલ્યાણ કર, જીવનું જેટલા જીવનું કલ્યાણ થાય એનું કલ્યાણ કર. પણ સદગુરુ પૂર્ણ કરી અને પછી છોડે છે. પૂર્ણ થવા માટે પણ શિષ્યનું સમર્પણ જોઈ, પૂર્ણ થવા માટે શિષ્યનું સમર્પણ જોઈ. જો શિષ્યનું સમર્પણ ન હોય તો ગુરુ ગમે એટલી મહેનત કરે તોય પણ નકામું જાય. એટલે એની વાણી કેવી છે? વાણી જેની અમૃત જેવી, વાણી જેની અમૃત જેવી. સંતની વાણી કેવી હોય? અમૃત જેવી હોય. પિતા આવે અમીના વડકાર, પિતા આવે અમીના વડકાર. જો પરિપૂર્ણ સમજાય તો અમીના વડકાર આવે. આવે કે ન આવે? અમીના વડકાર આવે. કારણ કે આ વસ્તુ એવી છે, જો પૂર્ણતા સમજાઈ ગઈ હોય તો જ અમીના વડકાર આવે, નહીતર ન આવે. નહીતર આવે ન આવે. એનું કારણ છે કે આપણે ઘણા વર્ષો થયા કાંઈ પણ કોઈ કર્તવ્ય કરતા હોય, ભાવથી કરતા હોય, દિલથી કરતા હોય, તન મન ધનથી કરતા હોય, પણ તોય પૂર્ણતા આવે નહીં. પૂર્ણતા આવે નહીં. પૂર્ણતા ત્યારે જ આવે જે પૂર્ણમાં પૂર્ણ પુરુષોત્તમ, જે ઉત્તમમાં ઉત્તમ છે, એનું જ્યારે દર્શન થઈ જાય અને એનું દર્શન સદગુરુ મહારાજ કરાવી દે અને ત્યારે પૂર્ણતાને હારે આપણને ઊભા રાખી દે કે તું જો હવે પૂર્ણ છો કે આમાં કંઈ કહેવાપણું છે? તો કહી દે કે હું પૂર્ણમાં પૂર્ણ છું, કાંઈ કહેવાપણું નથી. જો કહેવાપણું રહી જતું હોય, કાંઈ કંઈ રહી જતું હોય તો સમજવું કે આપણામાં અધૂરાપણ છે. સદગુરુ મહારાજ એ તો પૂર્ણ સમજાવે, અને સદગુરુ મહારાજ પૂર્ણ સમજાવે. જેને પૂર્ણ છે એ સમજાવે, પૂર્ણ ન હોય તો કેમ સમજાવે? હવે વાણી મીઠી તો વાણી કેની છે? વાણી જેની અમૃત જેવી તો વાણી એની છે, એટલે અમૃત જેવી છે. આપણી વાણી છે, આ વાણી છે તો એની છે, એટલે અમૃત જેવી કીધી. અમૃત જેવી એના માટે કે એ અમૃત વાણી છે. જે વાણી જે બોલાય છે એ અમર વાણી છે, અમૃત વાણી છે, એટલે એને કીધું છે. નકર વાણી તો બધાય બોલે છે કે નથી બોલતા? બધાય બોલે છે, પણ જે પ્રગટ ઘાટે બોલાય છે અને એની અંદર કોઈ જાતનું એને દ્વેષ નથી, કાંઈ નથી, તો એ અમૃત વાણી છે. આમાં કંઈક હું દ્વેષથી બોલું તો અમૃત વાણી નથી. પણ જ્યાં ઊભા રહીને બોલાય છે, એક સરખું બોલાય છે, જેની સમદ્રષ્ટિ થઈ ગઈ છે, એ જે વસ્તુ બોલાય છે એને અમૃત વાણી કીધી. કહેવાથી નથી થતી, કહેવાથી અમૃત વાણી ન થાય. પણ જેને અમૃત જોયું છે, અમૃત વાણી જોઈ છે, અમૃત પરખું છે અને એમાં જે રહી જાય છે એની અમૃત વાણી છે. ઈ સતગુરુ છે. જે ઈ સ્વરૂપે રહી જાય છે ઈ સતગુરુ છે. સતગુરુ બીજા કોઈ નહીં, ઈ એક જ સતગુરુ છે કે જ્યાં પોતાનું સ્વરૂપ છે ઈ એમાં રહી જાય છે, એને સતગુરુ કહેવાય. એટલે વાણી જેની અમૃત જેવી, પીતા આવે અમીના ઓટકાર. જો ઈ વાણી પીવાઈ જાય તો આપણે અત્યારે શું કરીશું? ઈ વાણીનું આપણે ઈ જ શ્રવણ કરીશું અને ઈ જ વાણીનું
કારણ કે વાણી એક આધાર છે, વાણી એનો આધાર છે, પણ ઈ વાણીથી પર છે. તો ઈ આધાર વગર, વાણીના આધાર વગર ઈ શબ્દ કેમ આવે? આવે નહીં. જેવી રીતે વાણીનો આધાર એને છે, એમ વાણીનો આધાર દેહ નહીં છે. આ દેહનો આધાર ન હોય તો વાણી કેમ છે? તો વાણી નથી. આ દેહનો આધાર છે, દેહના આધારે વાણી છે, અને વાણીને આધારે ઈશ્વર છે. ઈ જ્યારે દ્રષ્ટિ થઈ જાય તો ઈ અમીના વટકાર આવે. અમીના વટકાર તો આવે. એટલે કીધું કે એક એક શબ્દની અંદર આ અમીરસ ભર્યો છે. એક એક શબ્દની અંદર અમીરસ ભર્યો છે. કોઈએ એને મોતી કીધું, કોઈ અમીરસ કીધું. એક એક શબ્દની અંદર પણ શબ્દ બરોબર પરખાય અને શબ્દે ઊભું રહેવાય તો, શબ્દે હારે હાલે તો નહીં. શબ્દ જ્યાંથી આવે છે ત્યાં ઊભું રહેવાય તો. જેમ છે એમ શબ્દ છે. આ આપણે બેઠા છીએ તો શબ્દ આવે છે, તમારી પાસે આવે છે, પણ જેને આધારે આવે છે એ એમ ભરપૂર ભર્યો છે. જેના આધારે આવે છે ત્યાં દ્રષ્ટિ ઠેરાવવાની છે. જેના આધારે આવે છે ત્યાં દ્રષ્ટિ ઠેરાવવાની છે. બીજું કાંઈ કરવાનું નથી. સહેલામાં સહેલું છે, કાંઈ કરવું પડે નહીં. એટલે પિતા આવે અમીના ઓટકાર. આ જો એક એક શબ્દ ક્યાં નથી? અહીં સત્સંગ કરીશી ત્યાં પણ છે, બહાર જાય તો બહાર પણ છે. જ્યાં આપણી દ્રષ્ટિ પડે ત્યાં શબ્દનો અમીરસ પીવાનો છે. જ્યાં દ્રષ્ટિ પડે. હવે એ દ્રષ્ટિ જ્યારે એમાં પડી ગઈ, આપણે કોઈ પણ કાર્ય કરતા હોય અને દ્રષ્ટિ એમાં પડી ગઈ, હાલતા ચાલતા બેઠતા ઉઠતા દ્રષ્ટિ એમાં પડી ગઈ, તો અખંડ ભક્તિ ચાલુ થઈ ગઈ. અખંડ કેમ કહે છે? ગંગા સતી કે આઠે પોર આનંદ. તો આઠે પોરનો આનંદ થઈ જાય. હવે એ આનંદ આપણે એટલા માટે કરવાનો. એ આનંદ કેમ થાય? આઠે પોરનો આનંદ કરવો હોય તો થાય કેમ? કે પોતાની યાદીમાંથી પોતાનું સ્વરૂપ જાવું ન જોઈએ. બસ આઠે પોર આપણે આનંદ કરવો હોય અને આ આનંદનો લાભ લેવો હોય. આ કેવો લાભ છે તમને ખબર છે? અઢળક લાભ છે. આ લાભ જેવો એ કોઈ લાભ નથી. જો આઠે પોર આનંદનો લાભ લેવો હોય તો પોતાની યાદીમાંથી પોતાનું જાવું ન જોઈએ. હવે પોતાની યાદી રહે એટલે જગતનું ભૂલાય. પોતાની યાદી રહે તો જગતનું ભૂલાય, અને જગતનું ભૂલાય તો આપણું પાકું થતું જાય. આપણું પાકું થતું જાય. જ્યાં છે એમ પોતાની યાદી ભૂલવી નહીં. કરવાનું કાંઈ નથી બીજું. વળી એમ થાય કે કાંઈ કર્તવ્ય કરવું પડે, કાંઈ કરવું, બધું સદગુરુ મહારાજે મુકાવી દીધું કે કાંઈ તારે કરવું પડે એમ નથી, કાંઈ નથી. અને કરવા જાય, કદાચ કરવા જાય તો સમજી લેજો તો આપણે નીચે આવી જઈશું. જો કંઈ કરવા ગયા, કોઈ કર્તવ્ય કરવા ગયા, વિચારજો, બરોબર વિચારજો. તો આપણે જ્યાં ઊભા રાખ્યા છે ત્યાં તો કેટલાય નીચે આવી આવ્યું. જ્યાં આપણા સ્વરૂપમાં આપણને ઊભા રાખ્યા છે, કદાચ આપણે અત્યારે સત્સંગ સાંભળી છે, પણ વળી આપણને એમ થાય કે ભાઈ આ તો કરવું જોઈએ. હું ઘણી જગ્યાએ જાઉં તો કે અગરબત્તી કરવા જોઈએ. મેં કીધું કેમ કરો છો? તો કે આ છોકરાને સંસ્કાર આપવાના છે એટલે કરી છે. મેં કીધું ખોટી વસ્તુના સંસ્કાર આપવાના છે? જો સંસ્કાર આપવા હોય તો સત્યના આપો ને. ખાલી એક જ સંસ્કાર આપો. ક્યાં સંસ્કાર આપવાના? દીકરા દીકરી તું ખોટું બોલતો નહીં, ખોટું લ્યાવતો નહીં, આ એક સંસ્કાર આપી દો. ખોટું કરતો નહીં, ચોરી કરતો નહીં,
સંસ્કાર આપવા હોય ન થાય? દીવાબત્તી કરીને અને પછી કંઈક કોકનું લઈ આવજો તો એ સંસ્કાર કહેવાય. તો જ્યારે આપણા બાળ બચાવને જો કંઈ આપવું હોય તો એને આપો આ કે ભાઈ તું ચોરી કરતો નહીં, ખોટું બોલતો નહીં, આ બે વસ્તુ આપી દો. હાલો, જો જીવનની અંદર કોઈ સંત ન થાય તો મને કહેજો, સંત થાય કે નહીં? કારણ કે આ બે જ વસ્તુ જોઈશે. સમાજની અંદર જો દૂષણ હોય તો બે વસ્તુનું, ચોરી ને ખોટું. હવે ખોટું ન કરે અને ચોરી ન કરે તો કેના ઉપર ક્રોધ કરે? કયો તો કરે તો એને લોભ ન થાય, એને માયા ન વળગે, એને કાંઈ ન થાય. જો આપણા બાળકોને સંસ્કાર આપવા હોય ને તો આ એક જ આપજો કે દીકરા દીકરી ખોટું ન કરતા અને ચોરી ન કરતા. બસ આ બે સંસ્કાર આપી દો. અમારા માજી હતા એ એમ કહેતા, મારા ગ્રાન્ડ મધર, કે તૂટેલા લુગડા હાલશે થીંગડા વાળા, પણ ચોરી નહીં કરવાની. એમ આપણે જ્યારે આપણા જો સંસ્કાર આપવા હોય તો આ સંસ્કાર આપો. એને જીવનમાં ક્યાંય અબ્દુલ કલામને કંઈ કરવું પડ્યું? આ ભલે એ રાષ્ટ્રપતિ થયા, મોટા વૈજ્ઞાનિક થયા, પણ અત્યારે એને સંતનું બિરુદ મળે છે. શું કરવા? કે કોઈ દી એની ખેવ ના કરી નહીં. જગત માટે બધું કર્યું, એના માટે કાંઈ ન કર્યું તો એનું નામ લેવાય કે આવા સંત વલ્લભભાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ. હમણાં એની જન્મ જયંતિ ગઈ, એની આપણે વાંચીને તો આપણને એમ થાય કે સંત તો આ હતા, કે આ દેશ માટે કે જે જાહો જલાલી ભોગવવા વાળા, એ ચંપલ ને ધોતી પહેરીને આ દેશને આઝાદ કરવા વાળા. એનું કોઈ દું એને ખાલી એક વખત ડાયાભાઈ દિલ્હી ગયા હતા તો એને કીધું કે અહીંયા આવવું નહીં તારે, શું કરવા આવ્યો છો કે? આ સંત કહેવાય કે જેની પાસે હોદો છે છતાં એ સંત પણ ભોગવતા નથી. એટલે કહે છે કે પિતા આવે અમીના ઓટકાર. આવા જ્યારે આપણને મળે ત્યારે અમીના આવા સંત મળે, એ મળવા દુર્લભ છે, બહુ દુર્લભ છે. કેવા દુર્લભ છે કે આ જગતમાં સંતો ઘણા કહેવા વાળા છે, પણ આ સંત ઓળખાય એવા નથી. ભોજા બાપા હતા, સંત જ હતા, પણ ઓળખા કોઈએ? નરસિંહ મહેતા હતા, સંત જ હતા, પણ ઓળખા કોઈએ? આ જીવણ સાહેબ હતા, કોઈ હાજરમાં ઓળખતું નથી. પણ જો ઈ સંત પાસે જે ગયા, ઈ પ્રેમ સાહેબ ગયા, વિશ્રામ સાહેબ ગયા, તો આજે એના નામ છે? હે, રાતે સાનમુના સત્સંગ કરવા જતા, બોલો કેટલા કેટલા ગાંવ સુધી સત્સંગ કરવા જતા. આપણે તો હું સગવડતા રહી બહુ હાઈ ક્લાસ, એટલે કે સત્સંગનું આપણને ફાવે નહીં. પણ સત્સંગ હંમેશા મૂકવો નહીં. નિર્મળતા જેની નયનમાં નિર્મળતા, તો આપણે આ વાત મળી છે તો મારે તમારે આપણી અંદર નિર્મળતા આવી જવી જોઈએ. ન આવી હોય તો આપણો પ્રયાસ કરવાનો. કારણ કે નિર્મળતા છે એ સંતની નિશાની છે. એવા સંત બધા જે આ વસ્તુ જાણી છે ને તમે મેં, એટલે બધા એક સરખા છે. એવો કોઈ આઘા પાછું નથી. જે વસ્તુને આને જાણી છે એ સંત છે કે નથી? અને સંત હોય તો નિર્મળતા આવવી જોઈએ. એ આપણે વિચાર કરવાનો છે. નિર્મળતા આપણામાં કેટલી આવી છે, કેવી છે, એ આપણે જોવાનું છે, જગતને જોવાનું નથી. ખુદને ખુદનો વિચાર કરવાનો છે કે મારે નિર્મળ થવું છે, મારા નયનમાં અમી વરસવું જોઈએ. હવે કોઈ આવતું હોય, કોઈ આવે અને આપણો હાવભાવ જોઈને શું કહે, એને આમ આવવાનું મન થાય. અને એવો આપણો હાવભાવ હોય ને તો વાંથી પગલા મંડે પાછા પડવા, હું ક્યાંય આવી ગયો, થાય કે નહીં? એમ આપણી અંદર આપણે પોતાએ નક્કી કરવાનું છે કે આપણે નિર્મળતા, જેના નયનમાં દોષ દ્રષ્ટિ નવ લગાર
દોષ દ્રષ્ટિ કોઈનામાં રાખવાની નથી. દોષ દ્રષ્ટિ કોઈનામાં નથી રાખવાની. શું કરવા નથી રાખવાની દોષ દ્રષ્ટિ? જો કઈ આપણને ભક્તિ ન કરવા દેતા હોય તો દોષ દ્રષ્ટિ જ નથી કરવાના. આપણે બીજાનો દોષ જોઈશી, આપણો દોષ જોતા નથી. આપણો દોષ જોતા શીખી જવું. બસ શંકર મહારાજ શું કહે છે કે પોતાનો દોષ જોતા શીખી જવું, કોઈનો દોષ ન જોવે. આપણે તો એમ કહ્યું, ઓને આમ કર્યું, ઓને આમ કર્યું, ઓ આમ કરે છે, અમારે આમ કરવાનું, ઓલું આમ કરે છે. નહીં, આપણો દોષ જો. આપણી કેટલી ભૂલ છે. જગત જે કરતું હોય એ કરે, જેને જે બોલવું હોય એ બોલે. આપણે તો ભક્તિ કરી લેવી છે કે નહીં? આપણે તો આપણો ઉદ્ધાર કરી લેવો છે કે નહીં? તો હવે આપણો ઉદ્ધાર કરવો હોય, આપણે એ ધામમાં જવું હોય તો એ ધામ જેવું બનવું પડે કે નહીં? જેવું અક્ષરધામ છે એ અક્ષરધામમાં જો જવું હોય તો અક્ષરધામ તો આપણે જોયું કે આને અક્ષરધામ કહેવાય. હવે એ અક્ષરધામ કેવું છે? તો આનંદ સ્વરૂપ છે, સુખરૂપ છે. ત્યાં કાંઈ દોષ કે કાંઈ એમાં છે નહીં. એને દોષ લાગે કોઈ દી? એને કાંઈ ન લાગે. લ્યો, એ એવું ધામ આપણને મળ્યું છે. હવે એ ધામમાં જો એ સ્વરૂપ થવું હોય તો જેવી રીતે પાણી છે, નદીનું પાણી હોય અને એ મોટી નદીમાં ભળી જાય તો એમાં કોઈ દોષ લાગે ખરો? ભળી જાય કે નહીં? એમ પાણી જેવું થઈ જવું, નિર્મળ થઈ જવું. પાણી કેવું હોય? નિર્મળ હોય. ગમે એ ધારમાં એ વહી જાય. એમ નિર્મળ થઈ જવું અને પોતે પોતાના સ્વરૂપમાં ભળી જાય. જ્યાં સુધી દોષ દ્રષ્ટિ આવું જ્યાં સુધી હશે ને ત્યાં સુધી નહીં ભળાય. કોકના દોષ જોવું આપણે ત્યાં સુધી આપણે તો આપણું ખેતર ચોખ્ખું કરવું છે, કોઈનું નથી કરવું. જગતનું જે હોય, જો આપણે એટલે બોલી છીએ, આપણે સાંભળી છીએ, આપણને આ શંકર મહારાજની વાણી છે, એને જે અનુભવ થયો એ એને લખ્યું. એ અનુભવે આપણે ઊભું રહેવાનું છે. એના જે અનુભવ છે ત્યાં આપણે ઊભું રહેવાનું છે અને દોષ દ્રષ્ટિ મૂકી દેવાની છે. ખરેખર આપણે અત્યારે સત્સંગ કરી અને વળી અડધી કલાક થાય ને બધાને ભેગા બેહારો ને મને ચાલુ થઈ જાય તો પાછો આવી જાય કે નહીં? આવી જાય કે નહીં? કેટલું અઘરું છે, બહુ અઘરું. ખાલી સાંભળવા પૂરતું હેલું નથી હો, એટલું અઘરું છે. પણ સહેલું એટલું છે કે મૌન થઈ જાવ તો સહેલું છે. મૌન થઈ જાય, પોતાના સ્વરૂપમાં મૌન થઈ જાય. જોયા રાખીને આ જગત જે બોલતો હોય એમાં જોયા રાખી, તો જેને જે બોલવું હોય પણ આપણે જોયા રાખી કે મારો ભગવાન એમાંય કેવી મોજ કરે છે કે નહીં? તો પોતાને મોજ આવે કે ન આવે? તોય પોતાને મોજ આવે. એટલે મોજું માણી લેવા જેવી છે, મોજ કરી લેવા જેવી છે. જરાય આમાં પાછી પાની ન કરવી. હું કરવા ન કરવી પાછી પાની? હું તમને કહું કે જગત આટલું મથે છે, કરોડો માણસો મથે છે, અબજો માણસો મથે છે ઈશ્વરને મેળવવા માટે. જેને ઈશ્વરને મળવું છે એના માટે રાજથી પ્રયત્ન કરે છે. એ વસ્તુ આપણને મળી ગઈ છે એટલે આપણે પાછું પડવાનું નથી. એ કેટલી આપણે એનું જોવો ને, પણ એ કેટલી મહેનત કરે છે. તો આપણે તો મહેનત નથી કરવી, તો આપણે શું કરવાનું? કે પોતાનામાં રહેવાની એક ખાલી એક ટેવ પાડવાની છે કે હું પોતાનામાં, મારું આ જ સ્વરૂપ છે, હું ઈશ્વર સ્વરૂપ જ છું. બસ આટલું જ કરવાનું, કાંઈ જાજુ કરવું નથી. આટલું કરશું ને એટલે એટલો આનંદ આવશે, એટલો આનંદ આવશે. બધોય ખટપટ મૂકી દેવાની. ખટપટ છે ને એ દોષ દ્રષ્ટિ ન હોય લગાર આપણે એક પણ રાખવાની નથી. હંસા બ્રહ્મરૂપ ભાડે બ્રહ્માંડને
બ્રહ્માંડને બ્રહ્મરૂપ ભાળે. હવે આપણે સદગુરુ મહારાજે બ્રહ્મરૂપ કર્યા છે. કેવા કર્યા છે? બ્રહ્મરૂપ. આપણે બ્રહ્મરૂપ સહી કે નહીં? સહી ને? બ્રહ્મ સાથે સંબંધ કરાવ્યો છે કે નહીં? હવે બ્રહ્મ સાથે સંબંધ કરાવ્યો છે, કઈ જેવી તેવી વાત નથી હો. એટલે કીધું છે કે બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડને. આ બ્રહ્માંડ આખામાં પોતે જો વિરાટ સ્વરૂપ કરી દીધું કે બધાયમાં તું છો, તારા સિવાય આ જગતમાં કોઈ નથી, સર્વે તારામાં થઈ રહ્યું છે. થઈ રહ્યું છે કે નહીં? ઈશ્વરમાં. ઈશ્વરમાં તો થઈ રહ્યું છે ને. તો ઈશ્વરમાં જે થઈ રહ્યું છે એ તમે આ તમાચો નજરે જોયો કે નહીં? આ જે એમાં થઈ રહ્યું છે એ તમાશો આપણે જોયો તો બ્રહ્માકાર આપણું વૃત્તિ થાય કે ન થાય? હે, આપણી વૃત્તિ એમાં લખે છે કે જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર. કોણ કહે છે? જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર. હવે વૃત્તિ જ ખાલી આપણી બ્રહ્માકાર અખંડ બ્રહ્માકાર કરવાની છે. ત્યાં એમ ન કીધું કે તમે ભાઈ આનું જાપ કરો, ઓમ સોહમના જાપ કરો, કે તમે કઈ મંત્ર બોલો. હે, મંત્ર જાપ એ બધી સિદ્ધિઓ છે. એ સિદ્ધિઓ આપણને ઈશ્વરને ન મળાવે. આ જગતનું જોતું હોય તો કદાચ મળતું છે, પણ ઈશ્વરને ન મળાય. સાધના કોઈ કરે તો સાધના એને કામ આવે, પણ ઈશ્વરને મળાવે? ઈશ્વરને ન મળાવે. અને જેને ઈશ્વરને મળાવ્યા છે એને કોઈ સાધના કરી? નરસિંહ મહેતાએ કરી સાધના? હે, રામદેવ મહારાજે કરી? કોઈ નહીં. કોઈ સાધના કરવી પડે નહીં. જેને ઈશ્વરને મળવું છે એને ભાઈ દુઃખ કોને નથી બેઠા? હે, આ તો દુઃખ આવે તો ભાંગી પડે. ભાંગી પડે કે નહીં? હરિચંદ્ર હાટ વેચાણા, સગાસા શેઠ જેના માથા દીધા, નરસિંહ મહેતાને ખાવા નહીં, કેટલું કાંઈ હતું એની પાસે, અને છતાંય લક્ષ્મી વરને ભેજા લ્યો. ભેજા કે નહીં? તો આ જગતનો નિયંતા છે એ મળી ગયો હોય તો પછી આ જગતની લક્ષ્મીમાં જો આપણું મન રહે અને એમાં આપણે રહી તો ઈશ્વરને પમાય નહીં. જો આપણે ઈશ્વરને પામી જવું હોય તો જગતના કર્મ કરો, એના વાંધો નથી, કર્મ કરવાનું, પણ પોતાની યાદીમાંથી નામ ન જવું જોઈએ. કેવું નામ છે? વરી એમ થાય કે વરી નામ ક્યાં આવ્યું? હે, અનામ નામ તો કેમ કહીએ? અનામ નામ તો કેમ કહીએ? ત્યાં તો છે સમજાનું કામ. આ સમજાનું કામ છે ભાઈ. અનામ નામ પડ્યું છે. કેવું પડ્યું છે? એને કોઈ નામ નથી. એ બધું જે કાંઈ પાડ્યું, જે કાંઈ કીધું, ભગવાન કીધું, સદગુરુ કીધું, વચન કીધું, એ બધું આપણે કીધું. એને કાંઈ લાગે વર્ગે નહીં. શું કરવા લાગે નહીં? એને કોઈ વસ્તુ, એમાં કોઈ નકલંક, કોઈ કલંક એને નથી. આપણે કહીએ કે નકલંક અવતાર ધર્યો, તો આ નકલંગે જ અવતાર ધર્યો છે કે નહીં? હે, નકલંક, એને કોઈ કલંક નહીં. ઈ ઈશ્વરની વાત છે અને એમાં કોઈ કલંક ન હોય. હવે ઈશ્વરમાં કલંક નથી તો આપણામાં કલંક ન હોય ત્યારે એમાં જવાય ને. હવે કલંક ક્યારે ન રહે? કે પોતાને કોઈ પણ કાંઈ શબ્દ કે અડે નહીં, એ એને અનુભવ કરવાનો છે. કોઈ પણ શબ્દ કે આ જગત તો જેમ છે એમ હાલવાનું જ છે. જેના જે ભાગ્યમાં લખ્યું છે એના એ સમયે તેને તે મળે જ છે. એ મળવાનું જ છે જેના ભાગ્યમાં. હવે છે ને આ કર્મને આધીન પાછો દેહ મળે
તો આપણે કર્મ મુકાવી દીધું કે નહીં? અને હવે કર્મ કરી તો પાછું જવું પડે કે નહીં? સદગુરુ મહારાજે ત્યાં કર્મ મુકાવી દીધું છે. એ ખાસ ત્યાં ઊભું રહેવાનું છે કે જો અહીંયા કર્મ નથી, જો ત્યાં ઊભા રહી તો કર્મ નથી, નહીતર તો કર્મ છે ને છે, ઢળી જાય. કર્મ એવું છે ગમે એમ કરો તો ઢળી જાય. ઓલા એક વાત હતી ને કે ભાઈ જમણવાર ને પછી હીરા આવ્યા નહીં, કોઈ ન ગયું છેલ્લા સાધુ પાસે, ભગવાન પાસે, એકનો એક વિધો. એમાં આપણે પાછું ન પડવું. આ જગતની સંપત્તિનો તો કોઈ પાર ન રહીએ, તો ભૂલાઈ જાય પાછું, પણ આપણું ભૂલવું નહીં. હંસા દાસ શંકરની વિનંતી, આ હું વિનંતી, ગરીબી રાખીને ભક્તિ થાય, ગરીબી રાખીને સદગુરુ સેવો, અને કરો શબ્દનો તોલ રહે. શેની છે આ ભક્તિ? ગરીબ થઈને ભક્તિ કરવા જેવી છો. ગરીબ એટલે જગતમાં ગરીબ, પણ પોતાની તો શૂરવીરતા, નામમાં તો શૂરવીરતા જોઈ. બરી કે ગરીબ થઈ જાય. હે કબીર સાહેબ કે હું જ્ઞાનીનો ગુરુ છું અને અજ્ઞાનીનો દાસ છું. એમ દાસ બની જવાનું. અજ્ઞાની હોય ત્યાં દાસ બની જવાનું, અને જ્યાં વાત હોય ત્યાં કહેવાનું કે ભાઈ આ તમારી ભૂલ છે, આ શબ્દ આમ ન હોય. એ તો તમે હું તો બધાય જાણકાર છે કે નહીં? અને બધાય જ્ઞાની બેઠા હોય ને ભૂલ ન કાઢે તો નકામું છે કે નહીં? તો શબ્દ પકડતા નથી. પણ ગુરુજી હોય તો ગુરુજીને કહી દેવાનું. એમાં ક્યાંય, કારણ કે આપણે આટલું જ્ઞાન જો કરતા હોય અને આપણને જો ક્યાંક શબ્દમાં ભૂલ મારી પડતી હોય તો મારે, તમારી ફરજ છે, અને તમને ન સમજાય એ મારી ફરજ છે. આપણે એકાબીજા, એટલે જીવણ સાહેબ કે આ તો અગમ નિગમની વાતો લઈએ. હે એવા સંત મળે તો અગમ નિગમની વાતો લેવાય ને, નકર કે આપણે ભેજ પાસે ભાગવત કરી તો કેવી રીતે લેવાય? લેવાય નહીં. એટલે પોતાના સ્વરૂપથી આગું જવું નહીં. હંસા દાસ શંકરની વિનંતી, જેની મેર થતા, કેની મેર થાય? સદગુરુની. હે દુર્લભ એવા સંત છે જેની મેર થઈ જાય. અને સદગુરુની મેર વગર પતેવું છે? નથી પતેવું. પણ સદગુરુ મળવા જોઈએ. આ જગતમાં બેડો પાર કરવો હોય ને તો સદગુરુ મળવા જોઈએ. સદગુરુ મળવા બહુ મુશ્કેલ છે, અને મળી જાય, કદાચ મળી જાય તો ન્યા બેહાતું નથી. બોલો, ન્યા મન ઠેરાતું નથી. હું કરવા નથી ઠેરાતું કે કેટલા વર્ષો સુધી આપણે જ્યાં મગજની અંદર નાખી દીધું હોય. બેનો અમારે ઘણા એવું કે અમે તો અક્ષરધામમાં જ જવું કે અમને બાપાએ કીધું છે અક્ષરધામમાં જ અમે જાવું. પણ અક્ષરધામ તમે જોયું છે? કેમ જવા હે કયો? તો માને નહીં. હે તો તમે તો અક્ષરધામ જોયું છે કે નહીં? અક્ષરધામમાં બેહાર્યા છે. અક્ષરધામમાં બેઠા પછી કોઈ દી એ અક્ષરધામ જ પહોંચાડી દે. આ દેહ હોય તો જ જવાય. હવે એ તો કે અમે આ દેહ નહીં હોય તે દી અક્ષરધામમાં જવું, તો ક્યાંથી જવાય? હેલો, જોયું ન હોય તો અક્ષરધામમાં જવાય? અક્ષરધામમાં જવું હોય તો સદગુરુ એવા મળે તો અક્ષરધામમાં જ બેહારી દે. આ દેહ સહિત બેહારી દે અક્ષરધામમાં. બેહારે કે નહીં? દેહ સહિત બેઠા છો કે નહીં? બેહારી જ દીધા છે. અને ઈ અક્ષરધામમાં બેહાડી દીધા હોય તો આવું જવું ન પડે. તો આ જગતની અંદર આ ભવના ફેરા ફરવા ન પડે. યાદી એક જ રાખવાની છે કે હું અક્ષરધામમાં જ છું. અક્ષરધામ સિવાય ક્યાંય બહાર નથી. આપણે કહીએ કે ભાઈ અક્ષરધામ કેવું કોને? ઈ તો આપણને બતાવ્યું કે અક્ષરનું ધામ આ છે, અને અક્ષર સ્વરૂપે
આપણે છીએ. અક્ષર સ્વરૂપ છે કે નહીં? અક્ષર સ્વરૂપ આપણે છીએ. ઘણા બધા એટલી બધી મહેનત કરે, ઠેઠ ક્યાંના ક્યાં જાય, પણ તોય છતાંય કહેવાતું નથી કે ભાઈ ત્યાં ભગવાન નથી, તો કે તમે નાસ્તિક છો. એમય નથી કહેવાતું કે તમે અહીંયા ભગવાન ન હોય ભગવાન. ભગવાન તો સર્વોપરી, સર્વેમાં, રજે રજ અને કણે કણમાં કોઈ એવી જગ્યા નથી ખાલી કે ઈશ્વર ન હોય. હવે આવો ઈશ્વરના જેને દર્શન થઈ જાય એને શું કરવું પડે? કાંઈ કરવું પડે નહીં. એટલે હંમેશની માટે પોતાના સ્વરૂપમાં રહેવું, રાત દિવસ પોતાની યાદી ભૂલવી નહીં, રાત દિવસ ન ભૂલવી. સાંજે સુવા જાય ત્યારે પોતાની યાદી ખાસ કરવી, અને નો યાદ રહેતી હોય પોતાની યાદી તો એકાદું પદ બોલવું, અને પદની અંદર પોતાની સુરતાને ઠેરાવવી. પદ શું કહેવા માગે છે ત્યાં ઊભું રહેવું. ભક્તિ ત્યારે થશે કે પોતાનું સ્વરૂપ ભૂલાશે નહીં, તો ઈશ્વરને અને પોતે જુદા નથી એનો અનુભવ ત્યારે થશે. એટલે પોતાના સ્વરૂપમાં રહેવું. આપણા માટે સંતો ઘણું બધું લખી ગયા છે, આપણું દઢ મનોબળ કરી ગયા છે, ઘણા બધાએ લખ્યું છે. હવે તો જોવાનું જોઈ લીધું છે, સાંભળવાનું સાંભળી લીધું છે, શબ્દની બધી પારખું થઈ ગયા છે. હવે તો હાલવાનું એક રહ્યું છે, અને હાલી જવું એ શબ્દમાં